ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં 19 ધાર્મિક મંદિરોને હટાવી લેવા પાલિકાની નોટિસ। તળાજા શહેરમાં આવેલી હિન્દુ દેવી દેવતાના 19 ધાર્મિક સ્થળોને હટાવી લેવા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા નોટિસ આપવામાં આવી છે। ત્યારે ખાસ હિન્દુ સમાજમાં ની લાગણી દુભાઈ ખૂબ વિરોધ થઈ રહ્યો છે। ત્યારે તળાજા બજરંગ દળ દ્વારા ચેતવણી આપવામાં આવી। બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સહસંયોજક લાખાતા ભુવા દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે। શું કહે લાખાભાઈ ભુવા સાંભળીએ। જય શ્રી રામ। ગઈકાલે તારીખ 12ના રોજ તળાજા શહેરની અંદર અંદાજે 15થી 20 હિન્દુ મંદિરો જેવા કે હનુમાનજી મહારાજ ખોડિયાર માતાજીના મંદિરો એવા મંદિરોને તળાજા નગરપાલિકા દ્વારા તોડી પાડવા માટેની 7 દિવસની નોટિસ આપી છે કે ભાઈ 7 દિવસમાં તમે આ મંદિર નહીં હટાવો તો અમે ડિમોલિશન કરીશું। તો આજે હું દરેક હિન્દુ સમાજને તેમ પ્રશાસનને પણ જણાવવા હું માંગુ છું કે આજે તળાજાની અંદર નહીં પણ અન્ય બધા શહેરોની અંદર કેટલાય તે અસંખ્ય દબાણો કરી અને મોટા મોટા બિલ્ડિંગો ખડકી દેવામાં આવ્યા છે। તળાજાની અંદર પણ આખું અમારા પાસે બજરંગ દળ પાસે એવું લિસ્ટ પણ છે કે ગેરકાયદેસર જમીનો ઉપર સરકારી જમીનો ઉપર મોટા મોટા 3 માળના બિલ્ડિંગો ખડકી દેવામાં આવે છે। પોતાના અમુક ધાર્મિક સ્થાનો પણ એના માટે ઊભા કરવામાં આવ્યા છે। તો આ પ્રશાસનને અને આ નેતાઓને આ જે ધાર્મિક સ્થાનો છે એક વર્ગ વિશેષના એ કોઈને દેખાતા નથી, પણ હિન્દુ સમાજના મંદિરો નાની નાની એમથી ડેરીઓ એ બધું દેખાય છે। આજે વર્ષોથી તળાજા બંધાણું પહેલાના અમુક મંદિરો છે, છતાં પણ એ મંદિરોને આજે તોડવા માટેની નોટિસો મળી છે। તો આ બધા જે આપણે ચૂંટીને હિન્દુ સમાજના મતે ચૂંટાઈને આવેલા શાસકોને પણ મારે કહેવાનું કે તમારે જો આ ભારતને બાંગ્લાદેશ અને પાકિસ્તાન બનાવવું હોય તો અમારા માટે તમે હો શાસન કરતા કે ઔરંગઝેબ હોય, અમારા માટે શું ફેર પડવાનો હોય। તો આજે હું આ બજરંગ દળ દ્વારા એક ચેતવણી પણ આપવામાં આવે છે કે આ જે નોટિસો છે તરત પાછી ખેંચી લેજો, એક પણ મંદિરો તોડવામાં નહીં। હા, તમારા સુપ્રીમ કોર્ટનું પાલન તમારે કરવું હોય તો જેટલા પણ દબાણો છે એ બધા જ ને તોડી નાખી અને પછી અમારા પાસે આવજો। અમે સ્વયં આ જે કંઈ દબાણો નડતરરૂપ હશે એ બધા દબાણો અમે સ્વયં હટાવી લેવા માટે અમે બંધાયેલા છીએ। પણ એના પહેલા તો તમારે જેટલા પણ નગરની અંદર તળાજા શહેરની અંદર જેટલા પણ દબાણો છે, જેટલા પણ બિલ્ડિંગો ઊભા કરેલા છે, જેટલા પણ દુકાનો ઊભી કરેલી છે એ તમામ દુકાનોનું પહેલા ડિમોલેશન કરો, ત્યારબાદ અમને ખાલી કહેજો એટલે અમે સ્વયં અમારી રીતે આ બધા દબાણો અમે હટાવી લેવામાં। બાકી જો એક પણ હિન્દુ મંદિરને કાંકરી છાળો કર્યો છે તો અમે પણ ભૂલી જાઉં કે આ આપણા શાસકો છે અને જે કોઈ દબાણ માટે જે આવશે એમને પણ એમનું પરિણામ ભોગવવું પડશે। બીજું કે બજરંગ દળ છે એ એવું નહીં માનતું કે અમે અમારા પ્રાણના ભોગે પણ રક્ષણ કરીશું। અમે અમારા પ્રાણના નહીં, અમે તમારા પ્રાણના ભોગે પણ અમે અમારા હિન્દુ મંદિરોનું રક્ષણ કરશું। અમે ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં માનીએ છીએ, એટલે એવું નહીં સમજતા કે આ ખાલી ચેતવણી છે। આગળ સમય આવશે, જરૂર પડશે તો અમે કરીને પણ દેખાડશું। એના માટે આપ તૈયાર રહેવાનું રહેશે અને એને આ ચેતવણી છે, જે સમજવું એ આપ સમજજો। જય